સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે। ચાલુ વર્ષે સુમન શાળાના વિદ્યાર્થીઓએ કે જેઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી હોય જેઓને પાલિકા દ્વારા એક સન્માન સ્કોલરશિપ અપાશે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ પણ હવે બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની સુમન શાળાઓ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાશે। તેવા ચાલુ વર્ષે સુમન શાળાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે। તે તેજસ્વી 306 વિદ્યાર્થીઓએ મહાનગરપાલિકા દ્વારા એક સમાન 7,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે। સુરત મનપા સંચાલિત સુમન શાળાઓના ધોરણ 10ના 234 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ધોરણ 12ના 72 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં ઝળક્યા છે। ધોરણ 10નું પરિણામ 95.54% છે અને ધોરણ 12નું 98.64% રહ્યું છે, જે ગત વર્ષ કરતાં વધુ સારું પરિણામ છે અને ભૂતકાળમાં સ્કોલરશિપ માટે 1 લાખ રૂપિયાની જોગવાઈ હતી તે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વેચાતી હતી તેમ જણાવ્યું હતું। સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં આ વખતે શાનદાર પ્રદર્શન છે, રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે। ગત વર્ષે 253 છોકરાઓને A1 ગ્રેડ મળ્યો હતો, તેની કમ્પેરમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની વાત કરું તો 305 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। હું આપની ચેનલના માધ્યમથી તમામ પ્રિન્સિપાલ, તમામ શિક્ષકગણ, વિદ્યાર્થી એમને એના મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હું તમને વાત કરું તો આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને 7,000 રૂપિયાની સ્કોલરશિપ પણ આપવામાં આવશે। ગત વર્ષની વાત કરું તો ખાનગી શાળામાં જે હાઈલી ક્વોલિફાઈડ લેબ છે એવી જ લેબ સુમન શાળામાં પણ એવી લેબો છે અને નિઃશુલ્ક શુલ્ક દ્વારા ભણાવવામાં આવે છે। હું તમને ગત વર્ષની વાત કરું તો લગભગ 15-17 હજાર વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાંથી સુમન સ્કૂલમાં એડમિશન લીધું છે। આ જ બતાવે છે કે શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે। સુરત મહાનગરપાલિકાની ઘણી એવી સ્કૂલો છે, 3 થી 4 સ્કૂલો વાત કરું તો મોટા વરાછાની એક સ્કૂલ છે, ત્યાં 3,000 વિદ્યાર્થીઓનું વેઇટિંગ રહે છે। આ વર્ષે 6 જેટલી સુમન શાળાઓ સુરત મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા એવી સંસ્થા છે જે 7 લેંગ્વેજમાં એજ્યુકેશન આપી રહી છે। હમણાં જ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા AI લેબનો પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યો છે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ હજી પણ સફળતા મળે એવી શુભકામના આપું છું। A1 ગ્રેડમાં કેટલા આવ્યા છે? A1 ગ્રેડમાં હું તમને વાત કરું તો ધોરણ 10માં 234 વિદ્યાર્થીઓ આવ્યા છે અને ધોરણ 12માં 72 વિદ્યાર્થીઓ આવે છે। ધોરણ 12માં 72 વિદ્યાર્થી વાત કરું તો આ વખતે વિદ્યાર્થીઓ બાજી મારી ગઈ છે, કારણ કે 72ની સંખ્યામાં 29 છોકરાઓ છે અને 43 છોકરીઓ છે, એટલે વાત કરે છે નારી સશક્તિકરણની। અમે વિદ્યાર્થીનો બીજ રોપ્યું છે અને A1 ગ્રેડમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે।